જૂનાગઢ કોંગ્રેસમાં આંતરિક ભડકો સર્જાયો છે। જિલ્લા પ્રમુખ સામે લાગ્યા છે નાણાકીય આક્ષેપો, તો ચૂંટણી ફંડના રૂપિયા ચાવ કર્યાના આરોપો લાગ્યા છે। જિલ્લા પ્રમુખ અમિત પટેલે અંગત ખાતામાં રાખ્યા પૈસા, ત્યારે કાર્યકર ધીરુભાઈ કુંભાણીએ પર્દાફાશ કર્યો છે। અનેક સભ્યોને ચૂંટણી માટે પૈસા ન આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ તમામ રકમ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના ખાતામાં જમા કરવામાં આવી। એ જે તે સંગઠનના પ્રમુખોને ચૂકવવાની જવાબદારી જિલ્લા પ્રમુખની હતી। એ મુજબની રકમ મને તો ચૂકવવામાં આવી નથી, પરંતુ મને જે સમાચાર મળ્યા છે એ મુજબ 4-5 અન્ય શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિઓના પ્રમુખોને પણ ચૂકવવામાં આવી નથી। તો જૂનાગઢ કોંગ્રેસમાં આંતરિક ભડકો સર્જાયો છે। જિલ્લા પ્રમુખ સામે નાણાકીય આક્ષેપો લાગ્યા છે। ચૂંટણી ફંડના જે રૂપિયા છે તે ચાવ કરી ગયા હોય તે પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે। જિલ્લા પ્રમુખ અમિત પટેલ અંગત ખાતામાં પૈસા રાખ્યા હોય તે પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। કાર્યકર ધીરુભાઈ કુંભાણી દ્વારા આ પર્દાફાશ કરવામાં આવ્યો છે। તો અનેક સભ્યોને ચૂંટણી માટે પૈસા ન આપ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। પૈસા પોતે ખાતામાં રાખી લીધા હોય તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે અને પર્દાફાશ કરવામાં આવ્યો છે। તો જૂનાગઢ કોંગ્રેસનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આંતરિક ભડકો સર્જાયો છે। જિલ્લા પ્રમુખ સામે જ નાણાકીય આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો ચૂંટણી ફંડના જે પણ રૂપિયા હતા તે ચાવ કરી ગયા હોય તે પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। દિલ્હી કોળી સમાજના સંમેલન મુદ્દે જાહેરાત કરવામાં આવી છે। તો કુંવરજી બાવળિયાની મોટી જાહેરાત સામે આવી છે। સમાજના હોદ્દા માટે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરવામાં આવી છે। સર્વાનુમતે વરણી થાય તો સંગઠનમાં રહેવાની જાહેરાત કરવામાં આવી છે। આગામી 6 મહિનામાં નવા હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવશે। અખિલ ભારતીય કોળી સમાજના નવા હોદ્દેદારોને નિયુક્તિ કરવામાં આવશે। યુવાનો મહિલાઓને પ્રાધાન્ય આપવા બનાવાયો છે આ એજન્ડા। અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનને મજબૂત બનાવવા નવા આયોજન, તમામ રાજ્યોમાં શિક્ષણ વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। તો આગામી 3 મહિનામાં નવા સભ્યો જોડવા માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે। હું આગામી 6 મહિના સુધીમાં આ બધી વ્યવસ્થા ઊભી કરી દઈશ અને પછીથી ચૂંટણી હું નહીં લડું। કદાચ એ સર્વાનુમતિ જવાબદારી સોંપે એ વાત અલગ છે, પણ 6 મહિના પછી આ સંગઠનમાં હું ચૂંટણીથી ફરી વખત અધ્યક્ષ બનવા માગતો નથી। યુવાઓ અને મહિલાઓને આમાં પ્રાધાન્ય અપાય અને બંધારણની જોગવાઈમાં પણ એનો સમાવેશ થાય। આગામી દિવસમાં રાજ્ય કક્ષાએ દરેક રાજ્યોમાં, પ્રદેશોમાં શિક્ષણ અંગેની અલગથી સુવિધાઓ પણ ઊભી કરવી અને એની સાથે જે સામાજિક સમસ્યાઓ છે એ સમસ્યાઓને યોગ્ય જગ્યાએ જે તે લગત રાજ્ય અથવા તો રાષ્ટ્ર કક્ષાએ રજૂઆત થાય, યોગ્ય એનો નિકાલ થાય।